નસવાડીના બજારોમાં ઘેરૈયાઓની ધૂમ। નસવાડી તાલુકામાં હોળી પર્વ નિમિત્તે ઘેરૈયાઓની આવક સાથે બજારોમાં રંગત જામતી જોવા મળી હતી। ઢોલ નગારા અને પરંપરાગત નૃત્ય સાથે ઘેરૈયાઓએ બજારમાં નાચગાન કરી આનંદનો માહોલ ઊભો કર્યો હતો। છોટાઉદેપુર જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો હોવાથી અહીં ઘેરૈયા પરંપરા વિશેષ મહત્વ રહેલું છે। આદિવાસી સમાજના લોકો દર વર્ષે હોળી દરમિયાન 5 દિવસ માટે ઘેરૈયા બને છે। આ સમયગાળા દરમિયાન તેઓ વિવિધ ગામોમાં જઈને નૃત્યગાન કરી ભિક્ષા સ્વરૂપે દક્ષિણા એકત્રિત કરે છે। એકત્રિત કરાયેલી રકમનો ઉપયોગ ગામમાં મંડપના સાધનો તેમજ લગ્ન પ્રસંગે ઉપયોગી સામગ્રી ખરીદવા માટે કરવામાં આવે છે, જેથી ગામની એકતા અને સહકારની ભાવના મજબૂત બને છે। નસવાડી તાલુકાના ધારસીમેલ ગામની ઘરૈયા ટુકડીએ બજારમાં પ્રદર્શન કરતા દરેક દુકાનદાર પાસેથી દક્ષિણા મેળવી હતી। ઢોલ નગારાના તાલ સાથે તથા નૃત્યને જોવા માટે બજારમાં આવેલા લોકો પણ થંભી ગયા હતા। આ અનોખી પરંપરા વર્ષમાં માત્ર એક જ વાર નિભાવવામાં આવે છે। હોળીના 5 દિવસ દરમિયાન ઘેરૈયાઓ ઘરે જતા નથી અને સ્નાન પણ કરતા નથી। 5 દિવસ પૂર્ણ થયા બાદ તેઓ પરિવાર સાથે પુનઃ મિલન કરે છે। આદિવાસી સમાજની આ પરંપરા વર્ષોથી ચાલી આવી રહી છે અને આજે સામાજિક એકતા અને સંસ્કૃતિને જીવંત રાખે છે। ઉદયપુર જિલ્લો નસવાડી તાલુકો અમે દારસીમેલથી આવ્યા છે। ઘેરિયા થાય બધા બહુ અમારી ટીમ છે, બધી સાથે છે, લગભગ 30 થી 35 જણાની ટીમ છે। અમે મોટો ડુંગર, મોટું ઝાડ, મોટું કોતર, મોટો ડુંગર બધું પ્રકૃતિ પૂજન કરીએ છીએ। અમે આદિવાસી છો, અમે આ પ્રકૃતિ બાપ દાદાથી સાચવી રાખેલી અમારી પ્રકૃતિ અમે કોઈ દાડે છોડવાના નથી, છોડીએ છે પણ નહીં। અમે આજે નસવાડી આવ્યા છો ઘેરિયા થઈને બધા સગાભાઈ કે બીજા કોઈ મામાના બધા ભેગા થઈને અમે નસવાડી આવ્યા છે ઘેરિયા થઈને। નસવાડી થી કેસલપુરા જવાના છે, કેસલપુરા થી બીજી આજુબાજુની વસત લઈશું, દુગતા લઈશું, કરોડી મોવડી લઈશું, આગળ ગટામની લઈશું, આગળ કોમ્પ્યુટર લઈશું, આગળ કાઠિયાબાર લઈશું, આગળ કેવડી લઈશું, સીધા આપણે દારસીમેળ આપણે કાવાટ પણ જવાના છે 6 તારીખે ઘેરમાંથી પછી જવાના દારસીમેળ। શાંતિ।